ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 3 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈનો 91મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો હાલમાં 1 એપ્રિલના રોજ આરબીઆઈનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. બરાબર, એનું મુખ્યાલય ક્યાં આવેલું છે મિત્રો? મુંબઈ ખાતે. અને આ વખતે એનો 91મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. હાલમાં કયા દેશે કારીબા ડેમ પર 500 મેગાવોટની ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઝિમ્બાબ્વે. ઝિમ્બાબ્વે આબોહવા પરિવર્તન અને ઘટતા પાણીના સ્તરને કારણે થતી ગંભીર વીજળીની અછતને પહોંચી વળવા માટે કારીબા ડેમ ખાતે 500 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ સત્તાવાર રીતે શરૂ કર્યો છે. 3 છે, ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર હાલમાં કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અમરાવતી. બરાબર, ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર હાલમાં અમરાવતી શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 4 છે, હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે, એમણે કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત ખાતે. બરાબર, ગુજરાતમાં કર્યું છે. નરેન્દ્ર મોદીએ 31 માર્ચ 2026ના રોજ ગુજરાતના સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટન સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં ભારતની વધતી જતી શક્તિ અને વૈશ્વિક ટેકનોલોજી લીડર બનવાની તેની મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સ આવી રહી છે. એલઆરડી, પીએસઆઈ, સીસી અને તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. 1 વર્ષનો કરંટ અફેર્સનો ચાર્જ છે મિત્રો માત્ર 250 રૂપિયા. બરાબર, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને સબૂત જોવા હોય, ડેમો પીડીએફ જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો, તમને 2 જ મિનિટમાં મળી જશે. એકવાર ડેમો પીડીએફ જરૂરથી જોઈ લેજો. 6 મંથનું જોઈએ તો 6 મંથનું કરંટ અફેર્સ મળી જશે. હાલમાં નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે વીર વિક્રમ યાદવની. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના મહાનિર્દેશક તરીકે નિમણૂક કરાઈ છે. 6 છે, હાલમાં કઈ બેંકે S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંક ઓફ બરોડા. બરાબર, S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 2025માં યસ બેંક, નોટ બેંક ઓફ બરોડા, યસ બેંક રાઈટ આન્સર થશે. યસ બેંક સૌથી વધુ રેટિંગ ધરાવતી ભારતીય બેંક તરીકે ઉભરી આવી છે. 7 છે, હાલમાં જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીતનાર સૌથી નાની ઉંમરના રેસલર કોણ બન્યા? તો એન્ડ્રિયા કિમી એન્ટોનેલી રાઈટ આન્સર છે. તેઓ જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીતનાર સૌથી નાની ઉંમરના રેસર બની ગયા. 8 છે, હાલમાં કયા ભારતીયને યુએસએનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો યુએસએનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર છે મિત્રો અરુંધતી રોયને. પ્રખ્યાત ભારતીય લેખિકા અરુંધતી રોયને તેમના આત્મકથાત્મક પુસ્તક મધર મેરી કમ્સ ટુ મી માટે પ્રતિષ્ઠિત 2026 યુએસ નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેમને આત્મકથા શ્રેણીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં ભારતમાં કેટલામી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 16મી. બરાબર, 16મી રાઈટ આન્સર છે.
16મી વસ્તી ગણતરી શરૂઆત 1 એપ્રિલ 2026થી થઈ. આ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ અને જાતિગત વસ્તી ગણતરી હશે. તેના શુભંકર વિકાસ અને પ્રગતિ છે અને તેના બ્રાન્ડ એમ્બેસેડર સુદર્શન પટનાયક. મિત્રો કેટલા પ્રશ્નો અહીંયા ક્લિયર થઈ ગયા. પહેલી વાત તો આ વખતે કેટલામું સેન્સસ છે તો 16મું સેન્સસ છે, બરાબર. અને આ 1 એપ્રિલ 2026થી એની શરૂઆત થઈ ગઈ, બરાબર. શુભંકર છે મિત્રો વિકાસ અને પ્રગતિ અને બ્રાન્ડ એમ્બેસેડર છે સુદર્શન પટનાયક. હાલમાં કયા દેશમાં ઓપરેશન જાન ફિદાની શરૂઆત થઈ છે, બરાબર. જાન ફિદા, તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઈરાન દેશમાં. ઈરાન દેશમાં જાન ફિદા. આગળ આપણે આ પ્રશ્ન લીધો હતો પણ થોડી ખોટી માહિતી આપી ગઈ હતી, બરાબર. તો જાન ફિદા, ઈરાનનું જાન ફિદા અભિયાન જીવ કુરબાન કરવા તૈયાર હોય તેવા 10 લાખ સૈનિકોની ભરતી માટેનું અભ્યાસ છે. સંયુક્ત રાષ્ટ્રની 20 સિટીઝ ટુવર્ડ્સ ઝીરો વેસ્ટ પહેલમાં જોડાનાર એકમાત્ર ભારતીય શહેર કયું બન્યું? તો મિત્રો એ બન્યું છે વર્કલા. ઝીરો વેસ્ટ સિટી કેરળ. સંયુક્ત રાષ્ટ્ર યુએનની 20 સિટીઝ ટુવર્ડ્સ ઝીરો વેસ્ટ પહેલમાં જોડાનાર એકમાત્ર ભારતીય શહેર કેરળનું વર્કલા નગરપાલિકા બન્યું છે. 12 છે માતૃભાષામાં વોટ્સએપ દ્વારા કાનૂની સલાહ પૂરી પાડવા માટે કયું એઆઈ ચેટબોટ લોન્ચ કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કાનૂની સલાહ, ન્યાય સેતુ, બરાબર. ન્યાય સેતુ એઆઈ ચેટબોટ કાનૂની સલાહ માતૃભાષામાં વોટ્સએપ દ્વારા પૂરી પાડવા માટે ઉપરાષ્ટ્રપતિ દ્વારા લોન્ચ કરાયું છે. 13 છે પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનો માટે સબસિડીની સમયમર્યાદા ક્યાં સુધી લંબાવવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 31 જુલાઈ 2026 સુધીમાં. પીએમ ઈ ડ્રાઈવ યોજના કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો માટે મળતી સબસિડીની સમયમર્યાદા 4 મહિના વધારીને 31 જુલાઈ 2026 સુધી લંબાવી છે. 14 છે હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તક ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ કોણે લખ્યું? તો રાઈટ આન્સર છે આમાં સુધા મૂર્તિએ, બરાબર. ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ પ્રખ્યાત લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ દ્વારા લખવામાં આવ્યું હતું અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા એનું વિમોચન કરાયું છે. 15 છે ભારતની સંયુક્ત લશ્કરી તૈયારી દર્શાવવા માટે હાલમાં દ્વીપ શક્તિ કવાયત ક્યાં યોજાઈ? તો એ અંડમાન અને નિકોબારમાં યોજાઈ છે, બરાબર. આ મિત્રો ત્રિસેના એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી, જે દ્વીપીય અને દરિયાઈ સુરક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 16 છે મિત્રો બીએમસી એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોણે શપથ લીધા? તો અશ્વિની ભીડે રાઈટ આન્સર છે મિત્રો. આ છે આઈએસ અધિકારી અશ્વિની ભીડે. બીએમસી મહારાષ્ટ્રના મુંબઈની મહાનગરપાલિકા જે છે એની વાત થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 2 એપ્રિલ 2026 પર આપણે આવી ગયા. ઉત્કલ દિવસ 1 એપ્રિલે મનાવાય. કયા શહેરમાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું? ઉલાનબતાર. હાલમાં કયા રાજ્યમાં નિક્ટી બેક્ટોરચુસ કાલી નામના દેડકાની એક નવી પ્રજાતિ મળી? કર્ણાટક. રાઈટ આન્સર છે. માધવપુરના ગેડ મેળાનું આયોજન ક્યાં કરાયું? પોરબંદરમાં. કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોકીનું નિધન થયું? સુરીનામ. ભારતીય નૌસેનાને સોંપવામાં આવેલા છેલ્લા સર્વેક્ષણ જહાજનું નામ છે વિશાલ. પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા વિજયપત સિંઘાનિયાનું હાલમાં નિધન થયું છે. તેઓ ઉદ્યોગપતિ હતા. વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યું? શીતલ દેવીને. વિશ્વ વેપાર સંગઠનની 14મી મંત્રી સ્તરીય પરિષદ ક્યાં યોજાઈ? યાયુન્ડે ખાતે. હાલમાં કયા રાજ્યની સરકારે દુર્ગા યોજના શરૂ કરી છે? દિલ્હી. કેન્દ્રીય કેબિનેટે આઈબીઈઆરટી યોજનાનું વિસ્તરણ કર્યું છે 2031 સુધી. કયા રાજ્યમાં ચેન્ચુ જનજાતિના 493 પરિવારોનું અન્યત્ર પુનર્વસન કરવામાં આવ્યું? તેલંગાના. ભારતીય નૌસેનાને સોંપવામાં આવેલા સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ દુનાગીરી કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે? પ્રોજેક્ટ 17 નરેન્દ્ર મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે ગાંધીનગરમાં. આઈપીએલના ઇતિહાસમાં રનનો પીછો કરતી વખતે
400 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયા છે વિરાટ કોહલી. ચારધામ યાત્રા દરમિયાન કમર્શિયલ પેસેન્જર વાહનો માટે ગ્રીન કાર્ડ સિસ્ટમ કયા રાજ્યે શરૂ કર્યું? ઉત્તરાખંડે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું હાલમાં કયા દેશે જાફંદા, બરાબર, આ જાફંદા મિત્રો એની જ વાત કરતો હતો જે ભૂલ થઈ હતી, જાન ફિદા અભિયાન શરૂ કર્યું, બરાબર, જાફંદા નહીં પણ જાન ફિદા, બરાબર. ઈરાન રાઈટ આન્સર હતું આજનો પ્રશ્ન, બરાબર. આ મિત્રો જાફંદા જે છે એ જાન ફિદા કરી દેજો તમે, આપણે એને સુધારી દીધો છે. તો મિત્રો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ જરૂર લઈ લેજો 9510411961, બરાબર. આ નંબર પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.